મહત્વના સમાચાર પર વાત કરીશું। રાજ્યમાં પોલીસની આબરૂનો બટ્ટો બેસાડ્યા પછી અધિકારીઓ જાગ્યા। દારૂબંધીના દાવા વચ્ચે કચ્છમાં 5 કરોડનો દારૂ પકડાયા પછી બદલીનો દોર હવે શરૂ થયો છે। એસએમસીએ કરોડો રૂપિયાના નશાના નેટવર્કને પકડતા સ્થાનિક પોલીસનું નાક કપાયું છે। ગાંધીનગરની ટીમની સીધી કાર્યવાહીથી કચ્છ પશ્ચિમ પોલીસ કે જેમની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। ડીજીપી કચ્છની મુલાકાત પહોંચ્યા એ પહેલા પણ એસએમસીએ દારૂ પકડ્યો અને ત્યારબાદ પણ દારૂ પકડવામાં આવ્યો છે। ડીજીપીની મુલાકાત પહેલા 4 કરોડ અને ગયા પછી 1 કરોડનો દારૂ પકડાતા હડકંપ વિસ્તારમાં મચ્યો છે। કચ્છનું દારૂનું લેન્ડિંગ હબ બનતા એસપી સાગર બાગમારની કામગીરીની સામે કેટલાક સવાલો ઉઠ્યા છે તો રેન્જ આઈજીની કાર્યવાહી પછી જિલ્લા પોલીસ વડાએ પણ લાલ આંખ કરી છે। એસઓજી પીઆઈ ડીડી ઝાલા સહિત 15 જેટલા પીઆઈ અને 4 પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી। પદ્ધર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ભચાઉના પીઆઈ એ જાડેજાની લીવ રિઝર્વ પર। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે ફોનલાઈન પર લાઈવ જોડાયા છે આ મુદ્દે। અનિતા, કચ્છમાં કરોડોનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસની કામગીરી પર, સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે કારણ કે પોલીસ વડા જેઓ ત્યાં કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા, કરોડોનો દારૂ પકડાય છે ત્યારે સ્થાનિક પોલીસ કે જેમણે નાક કપાવ્યું છે। જે હતા જે પ્રકારે ગુજરાતમાં દારૂબંધીની વચ્ચે જયારે એસએમસી દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જે કચ્છ જિલ્લાના જે ભુજ તાલુકાના અંદર જે આવેલા જે બે ગામ છે, વડવાડા ગામ અને વોંગ ગામ, આ બંને ગામની અંદર એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી અને 5 કરોડથી પણ વધુની કિંમતનો વિદેશી દારૂની જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ખાસ કરીને અગાઉ જયારે રેડ કરવામાં આવી હતી તેમાં 4 કરોડનો જે જથ્થો હતો, જેમાં 56,000 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી। સૌથી મહત્વની બાબત એ છે કે જે કચ્છ જે જિલ્લો જે છે તે આંતરરાષ્ટ્રીય બોર્ડર સાથે જે ઘેરાયેલો છે, કોસ્ટલ વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠતા હોય છે। ત્યારે જયારે ગુજરાતના ડીજીપી ડોક્ટર KLN રાવ આજે સુરક્ષા વ્યવસ્થાને લઈને ખાસ તો 2 દિવસની મુલાકાતે પહોંચ્યા હતા, પરંતુ તે પહોંચે તે પહેલા જ એસએમસી દ્વારા 4 કરોડનો દારૂ પકડી દેવામાં આવ્યો હતો અને તેઓ મુલાકાત કર્યા બાદ જયારે પરત ફરી રહ્યા છે ત્યારે વધુ 1 કરોડનો જે દારૂ જે છે તે મળી આવ્યો છે। તો ખાસ કરીને જે બોર્ડર એરિયાની અંદર દારૂબંધીની વચ્ચે જે બુટલેગરોની જે સાતગાંઠ જે છે, જે હેરાફેરીની જે છે, જે કટિંગનું જે મોટું નેટવર્ક છે તેનો પર્દાફાશ હાલ તો એસએમસી દ્વારા કરવામાં આવ્યો છે। 23 થી વધુ જેટલા બુટલેગરોનું જે વોન્ટેડ લિસ્ટ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કેટલાય જે બુટલેગરો છે તે હિસ્ટ્રી સીટર છે, તે લિસ્ટેડ બુટલેગરો હોવાનું સામે આવી રહ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ પ્રકારે જયારે કટિંગનો જે કરોડો રૂપિયાનો દારૂ મળી આવ્યો છે, જેને લઈને જે કચ્છના જે રેન્જ આઈજી જે છે તેમણે ખાસ તો જે પદ્ધર પોલીસ સ્ટેશન છે તેના પીઆઈ સહિત જે 4 થી 5 લોકોને સસ્પેન્ડ કરી દીધા છે અને સાથે જે એલસીબીના જે પીઆઈ અને પીએસઆઈ છે તેને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે। તો આટલા મોટા પ્રમાણમાં દારૂનું કટિંગ ચાલતું હતું, આખું નેટવર્ક ચાલતું હતું, જેની બાતમી ગાંધીનગર એસએમસીને મળતા તેઓએ રેડ કરીને આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। પરંતુ સવાલ એ થાય છે કે જયારે કરોડો રૂપિયાનો દારૂનું કટિંગ જો ભુજમાં થતું હોય છે અને જે લિસ્ટેડ જે બુટલેગરોની જે સાંઠગાંઠ પોલીસ અધિકારીઓ સાથે સામે આવી રહી છે, તેને જોતા સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે કે શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં। અને એક તરફ જયારે કચ્છના બોર્ડર એરિયામાં જ્યાં સૌથી વધુ દારૂ અને ડ્રગ્સની હેરાફેરી થતી હોય છે તેવા વિસ્તારમાં જો પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ વચ્ચે જો આવું નેટવર્ક ચાલતું હોય તો ખૂબ જ ગંભીર બાબત છે। હાલ તો સમગ્ર મામલે જે પોલીસ ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે। અગાઉ તો જે 2 પીઆઈ સહિત જે પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ જે પ્રકારે હાલ સમગ્ર મામલો સામે આવ્યો છે તો અન્ય કેટલા પોલીસ કર્મચારીઓ સંડોવાયેલા છે, કોની બેદરકારી છે અને કયા કયા બુટલેગરોનું આ નેટવર્ક હતું તે મુદ્દે હાલ એસએમસીએ તપાસ શરૂ કરી છે। આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। ત્યારે કરોડોની માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો છે। સવાલ અનેક ઉઠી રહ્યા છે કે અત્યાર સુધી ત્યાંનું સ્થાનિક પોલીસ પ્રશાસન શું કરી રહ્યું હતું। હવે બદલી શરૂ કરી દેવામાં આવી છે। જો કે ડોક્ટર KL રાવ કે જેઓ કચ્છની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે એજન્સીઓને હવે છૂટો દોર આપવામાં આવશે રાજ્યમાંથી દારૂ ડ્રગ્સ નાબૂદ કરવા માટે।